ગુજરાત સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ કેન્દ્ર અને સીએસસી કેન્દ્રો ચલાવવામાં આવે છે। આ પરથી સરકારની વિવિધ યોજનાઓને સેવાઓ આપવામાં આવી રહી છે। ત્યારે કેન્દ્રના સંચાલન કરતા કોમ્પ્યુટર સાહસિકો છેલ્લા કેટલા વર્ષોથી માત્ર કમિશન પર મહેનતાણું આપવામાં આવતું હોવાથી વીસીઈને કાયમી કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યભરના વીસીઓ 5 દિવસની હડતાલ પર ઉતર્યા છે અને ડિજિટલ વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે રાજકોટના 593 ગામના વીસીઓએ સરકારના અધિકારીઓ અને મંત્રીઓને ઈમેલ કરીને રજૂઆત કરી હતી। હડતાલના કારણે સરકારની ગામ સુધીની ડિજિટલ સેવા ખોરવાઈ ગઈ છે અને હાલ ચાલુ યોજનાઓનો લાભ પણ અટકી ગયા છે। જિલ્લાના વીસીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને વડાપ્રધાનને પણ પત્ર મોકલાયો હતો। आज राज्य मंडल जाहरात अमारे आई गई है ऊपर थी त्यारथी आज 1 तारीख थी 5 तारीख सुधी सड़ंग अमारे ई ग्राम केन्द्र की बधी सेवाओं बंद करवामां आवी छे। 10 થી 12 वर्षथी अमे फक्त कमिशन बेज पर नजीवा कमिशन बेज पर थी जे कमिशन अमारुं वधतुं पण नथी અને આજે મોંઘવારી જોતા એ કમિશનમાં અમારે ભરણ પોષણ પણ નથી થતું અને કાયમી કરવા માટેની માંગણી અમે અવારનવાર છેલ્લી 3-4 વર્ષથી અમે આપીએ છીએ છતાં અમારી માંગણી સ્વીકારવામાં નથી આવતી અને કાયમી કરવામાં નથી આવતી। એ લોકોના 4થું 5મું 6થું ને 7મા પગાર પંચ લાગુ પડ્યા છે। અમે કોઈ ગ્રાહક કસ્ટમર ખેડૂત પાસે કદાચ 2 રૂપિયા વધારે લઈ છે ને તો અમારી પર કેસ લાગુ પડી જાય છે। તો આવા 5 રૂપિયાના ખાલી કમિશન બેઝ ઉપર અમે અત્યારે આટલા વર્ષથી કામ કરીએ છીએ અને અમારું ભરણ પોષણ ન થતું તેની માંગણી આવી અવારનવાર ઘણી માંગણીઓ કરી છતાં માંગણી સ્વીકારવામાં નથી આવતી। એ માંગણીને લઈને અમારા જે પડતર પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને અમે 5 દિવસની ડિજિટલ રીતે અમે ઈમેલ કર્યા છે, નમો એપ દ્વારા અમે માંગણીઓ કરેલી છે। એ સિવાય ટ્વિટર પર અમે માંગણી કરેલી છે। પછી એક લેટર છે, લેટર પીએમને સીધો અમે નરેન્દ્ર મોદી સાહેબને સીધો લેટર પણ અમે લેખિતમાં લખીને આપેલો છે। રાજકોટની લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં જેટલા વીસી છે એ બધી વીસી અને બધી ગ્રામ પંચાયતના બધાના મોડેમ બંધ છે અને બધી કામગીરી પણ બંધ છે।